ગુજરાત એટીએસની આ કાર્યવાહી મુદ્દે હવે હર્ષભાઈ સંઘવીનું પણ નિવેદન। ગુજરાત એટીએસને સિદ્ધપુરમાં વધુ એક સફળતા મળી છે। એટીએસ દ્વારા 5 શંકાસ્પદ આતંકીઓને ઝડપવામાં આવ્યા છે। એટીએસે આ કાર્યવાહી કરી। સિદ્ધપુરના ચાટાવાળા ગામના આરોપીની પૂછપરછથી આ સફળતા મળી છે। નુરાની કલેક્શન અને જમજમ ડેરીમાં સઘન તપાસ કરવામાં આવી હતી। 5 શંકાસ્પદ આતંકવાદીઓને અમદાવાદ હેડક્વાર્ટર પણ લાવવામાં આવ્યા છે। ત્યાં તેમની પૂછપરછ થનાર છે। આતંકીઓ જૈશ એ મોહમ્મદ જૂથ સાથે સંકળાયેલ હોવાની પણ આશંકા। ગુજરાત એટીએસે કુલ 7 શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપ્યા છે। અમદાવાદ લઈ ગયા છે। અમદાવાદ તપાસ ચાલુ છે એટીએસમાં। क्या अभ्यास करते हो बाળક? ખરિયાસન શું અભ્યાસ કરતો હતો? મોલાના બનતો હતો આલિમ। બરોબર। અને ક્યારે એમને લઈ ગયા છે? અમને લઈ ગયા 3 તારીખે। 3 તારીખે લઈ ગયા અને પછી ક્યારે તપાસ માટે ફરીથી અહીંયા આવ્યા હતા? કાલે આવ્યા હતા। શું તપાસ કરી એમને? એમને જે કામ હતું એમને કરી છે। જે છોકરાને લઈ જવામાં આવે તમારું શું થાય? દીકરો છે મારો। શું નામ છે એનું? હા મોહમ્મદ। મોહમ્મદ નામ આ છે। મોહમ્મદ કેટલા સમયથી જોડાયેલો છે તે કંઈ ખબર પડી તમને? ના સાહેબ ભાઈ ખબર નથી આપણને। પોલીસ દ્વારા કોઈ પૂછપરછ તમારી સાથે કરવામાં ના આવી છે? આપણા સાથે જે એમને કોપરેટ હતી એમને કામ કરી છે। આપણે તો એમને કામ કરવા દીધું। આપણે કોઈ આપણે હતું નહીં એટલે આપણે એના દોસ્તારો ક્યાં ક્યાં હતા? એવું કંઈ ખબર છે? ના કંઈ ખબર નથી આપણને। તમે ક્યાં વ્યવસાય કરો છો? શેનો વ્યવસાય કરો? હું હોટલમાં નોકરી કરું બોમ્બે। ગુજરાત એટીએસ દ્વારા જે ખડિયાસણાથી એક વિદ્યાર્થી જેને પકડવામાં આવ્યો હતો અમીન શેરા નામનો, ગુજરાત ફર્સ્ટ ટીમ એના ઘરે પહોંચી છે। તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે અમીન શેરાનું આ મકાન છે જે વિદ્યાર્થી ખડિયાસણા મદ્રેસાના અંદર અભ્યાસ કરતો હતો, પડતો હતો અને ત્યારે તેને એટીએસ દ્વારા તેને કોઈપણ જાતના આતંકી પ્રવૃત્તિના અંદર જોડાયા હોય તેવા સંકેતોના તેને શંકાસ્પદ રીતે તેને પકડવામાં આવ્યો હતો અને ત્યારબાદ એટીએસ તેને અમદાવાદ ખાતે લઈ ગઈ હતી અને તે આ ગામ જે છે ગામ કહી શકાય કે ચોક્કસથી આ ગામ ચાટાવાળા ગામના અંદર તે રહેતા હતા અને તેના માતા પિતા છે તે આ ઘરમાં રહેતા હતા। આ ઘર જે છે તે અમીન શેરા છે તે રહેતો હતો। છેલ્લા 4 વર્ષથી ખડિયાસના તે પોતે અભ્યાસ અર્થે તે મદ્રસાના અંદર પડવા રહેતો હતો, પરંતુ કોઈપણ જાતની એટીએસ દ્વારા તેમને જાણ થતાં કોઈક આતંકી સંગઠન દ્વારા તે કોઈ જાતના ષડયંત્ર અંદર હોય તેવું તેમને લાગતા એટીએસે તેને ઉપાડી લેવામાં આવ્યો હતો। ગઈ રાત્રે ફરી એક વખતે તેમના મકાનના અંદર આવી અને દસ્તાવેજો તપાસવામાં આવ્યા હતા। કોઈપણ જાતનો દસ્તાવેજ તો મળવામાં નથી આવ્યો, પરંતુ તેમના માતા પિતા છે તેમને સહકાર પૂરતો આપ્યો છે। પરંતુ એટીએસે જે અમીન શેરાને પકડવામાં આવ્યો હતો તેમનું પોતાનું આ ઘર છે અને ચાટાવાડાના અંદર આ તેને ગઈકાલે જ તેને પૂછપરછ કરવા માટે એટીએસ અહીંયા પહોંચી હતી। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।